હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે નવા એક વિડીયોમાં। હવે જો આમાં શું છે તો ચેપ્ટર 10 છુપાયેલી કોયડા આકૃતિ શોધો। તો આની અંદર શું હશે તો આના આગલા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે ચોરસની અંદર વિવિધ પ્રકારની આકૃતિઓ આપેલી હોય અને તેની ગોઠવણી શોધતા હતા। એના બદલે આમાં ઊંધું હશે તો કે આપણને આકૃતિ આપેલી હશે એમાંથી જોવાનું કે સામે કઈ આકૃતિની ગોઠવણીમાં આકૃતિ સેટ થાય છે। બરાબર, તો જુઓ જેમ કે પહેલું ઉદાહરણ છે। બરાબર, પહેલા ઉદાહરણમાં શું છે આપણે તો કે જો આ સીધી લાઈન છે, પછી અહીંયાથી અર્ધવર્તુળ છે અને અહીંયાથી આ ત્રાસી લાઈન છે। બરાબર, તો આપણે જોવાનું કે આ રીતની ડિઝાઇનિંગ જે પણ આકૃતિમાં આવતી હોય એ આકૃતિ આનો જવાબ મળે। આ ઉદાહરણના છે, પહેલાં આપણે ઉદાહરણ સોલ્વ કરીશું અને પછી સ્વાધ્યાયના સોલ્વ કરીશું। બરાબર, હવે જો આની સીધી લાઈન છે તો અહીંયા બંને કેવી છે ત્રાસી છે એટલે આ કેન્સલ થઈ ગયું। હવે જો અહીંયા બંને કેવી છે બંને સીધી છે, પછી આ વર્તુળથી કોઈ ત્રાસી લાઈન જો અહીંયા આમ જતી હોત તો આ જવાબ બનોત, પણ અહીંયા કોઈ ત્રાસી જતી નથી એટલે આ કેન્સલ થઈ ગયું। હવે જુઓ આની અંદર શું છે તો કે આ સીધી લાઈન છે, પછી અહીંયાથી આમ અને અહીંયાથી આ ત્રાસી લાઈન દેખાણી છે કે નહીં, તો જવાબ શું આવશે સી। આમાં તો જો અહીંયા ટચ જ નહીં થતું એટલે આ જવાબ તો આવશે જ નહીં। હવે જોઈએ બીજા ઉદાહરણ। હવે જુઓ આની અંદર શું છે તો કે આ રીતની એક સીધી લાઈન છે, પછી અહીંયાથી આમ ત્રાસી થાય છે, પછી આ સીધી લાઈન છે બંને અને આ ત્રાસી લાઈન। બરાબર, તો પહેલાં ત્રાસી લાઈન હા, પછી આ સીધી લાઈન, પછી આ સીધી છે પણ આમ સીધી જોવે નહીં, ત્રાસી જોવે એટલે આ કેન્સલ થઈ ગયું। હવે જોઈશું બીજી ત્રાસી, તો આ ત્રાસી લાઈન છે, અહીંયાથી આમ સીધી, પછી આ સીધી। બરાબર, અહીંયાથી આમ ત્રાસી અને આ સીધી, તો જવાબ શું આવશે બી। બીજા એકેમાં ડિઝાઇનિંગ બનતી નથી। હવે જોઈશું પ્રશ્ન નંબર 3। બરાબર, જો પ્રશ્ન નંબર 3માં શું કહે છે તો આ ઊંધો ઝેડ આકાર છે, આ ઊંધો ઝેડ લખીએ આપણે, ઝેડ આ રીતના લખીએ, એના બદલે આ ઊંધો ઝેડ છે તો કે હા, તો આ રીતની ડિઝાઇનિંગ આપણે જોઈશું। તો જુઓ આમાં ખાસ ધ્યાન શું રાખવાનું તો કે આ જે ત્રાસી લાઈન હોય એની લાઈનનું ખાસ ધ્યાન રાખવાની કે આની લંબાઈ જેટલી હોય એટલી જ લંબાઈ અહીંયા હોવી જોઈએ। તો જુઓ અહીંયાથી આ અને અહીંયાથી આ બને છે ત્રાસી લાઈન, તો કે હા, તો જવાબ શું આવશે એ। હવે જુઓ આની અંદર શું છે, નીચેથી છે ત્રાસી છે, પછી બીજી ત્રાસી અને પછી છે અર્ધ વર્તુળ જેવી છે। બરાબર, સહેજ વર્તુળ આકાર છે। તો જુઓ હવે અહીંયા ત્રાસી છે, અહીંયા સીધી છે, પછી અહીંયાથી આમ વર્તુળ જુએ તો એ છે નહીં એટલે કેન્સલ। હવે જો આની અંદર તો સીધી લાઈન જ નથી કે એટલે આ પણ કેન્સલ થઈ જશે। હવે જોઈશું આમાં। બરાબર, તો જુઓ આ રીતની આ ત્રાસી લાઈન અહીંયા છે, પછી અહીંયાથી આમ છે ને આ સહેજ વર્તુળ જેવી છે, ભલે આખું આને અર્ધ વર્તુળ દોર્યું પણ સહેજ આવી શકે આટલો ભાગ, તો જવાબ શું આવશે સી। પડી સમજણ કઈ રીતનો આવ્યો સી જવાબ। હવે જુઓ આની અંદર શું છે તો કે આ વેલ ટાઈપ દેખાય છે, ઓલી વેલ કેવી હોય નાની નાની વેલો આપણે જે છોડવા હોય એ કેવી આ રીતની આપણે ચડાવીએ તો એ રીતની છે। તો જોઈશું હવે જો અહીંયા ઊભી લાઈન જ નથી એટલે આ કેન્સલ થઈ ગયું, અહીંયા આડી લાઈન છે એટલે આ પણ કેન્સલ થઈ ગયું। હવે જોઈશું આની લાઈન, તો આ છે હા, પણ આ ભાગ કેવો છે મોટો છે તો આ ભાગ કેન્સલ થઈ જશે। બરાબર, હવે જો અહીંયા છે તો કે હા, તો અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા અને આમાં પણ જો અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા થાય છે, તો જવાબ શું આવશે ડી। પડી સમજણ, એકદમ ઇઝી જ છે, આમાં કંઈ એટલું હાર્ડ છે નહીં, બસ ખાલી થોડુંક ધ્યાન આપવાનું છે। હવે જુઓ અહીંયા શું છે તો કે આ રીતની સીધી લાઈન, પછી આમ ઊભી લાઈન ને અહીંયાથી ત્રાસી લાઈન। બરાબર, તો જો હવે આવી સીધી લાઈન અહીંયા છે, પછી અહીંયા ત્રાસી ને પછી ત્રાસી છે ના, તો આ કેન્સલ થઈ ગયું। હવે જોઈશું આમાં, તો જો આમાં એક સીધી લાઈન આ છે, સીધી લાઈન આ પણ છે, તો અહીંયા આ સીધી લાઈન થઈ ગઈ હા, પછી આટલેથી આટલી સીધી લાઈન અને પછી આ ત્રાસી લાઈન, તો આ થઈ ગયો બી જવાબ। તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। આના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું। બરાબર, અને હવે આપણે ટૂંક જ સમયમાં આનું ગણિત શરૂ થવાનું છે જે ખૂબ જ મહત્ત્વનું છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં કે જેથી તમે એક પણ વિડીયો મિસ કરી દો। બરાબર,